હેલો એવરીવન, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે જોઈશું કે એચ-સ્ટાર્ટની જે ભરતી આવી છે 2026ની, એમાં કયા શિક્ષકો ફોર્મ ભરી શકે। કારણ કે બધાને એવું કન્ફ્યુઝન છે કે અમે જો પ્રાઇવેટ જોબમાં મતલબ પ્રાઇવેટ સ્કૂલમાં જોબ કરતા હોય તો અમે ફોર્મ ભરી શકીએ કે નહીં। તો જો સૌથી પહેલો ક્વેશ્ચન એવો છે કે જે લોકો પ્રાઇવેટ જોબ કરતા હોય એમના માટે એચ-સ્ટાર્ટની ભરતી આવશે હજુ। આ ઓનલી ફોર ગવર્મેન્ટ શિક્ષકો માટે છે કે જેઓ 1 થી 5માં ભણાવતા હોય અને 6 થી 8માં ભણાવતા હોય। એટલે કે આને એવું કહેવાય કે પદ બઢતી માટેની કહેવાય। અને આમાં એવું છે કે તમે ગવર્મેન્ટ સ્કૂલમાં ટીચર હો અને ઓછામાં ઓછો તમારે જો 5 વર્ષનો અનુભવ હોય તો જ તમે આ જે એક્ઝામ આવવાની છે એચ-સ્ટાર્ટ એમાં ફોર્મ ભરી શકો છો, બરાબર। એના સિવાયના કોઈ કેન્ડિડેટ ફોર્મ ભરી શકતા નથી। ભલે તમે ગવર્મેન્ટમાં હો પણ જો તમારે 3 જ વર્ષ થયા હોય તો પણ તમે ફોર્મ ફિલઅપ ના કરી શકો। એક વસ્તુ ખાસ યાદ રાખજો, ગવર્મેન્ટ શિક્ષક હોવા જોઈએ અને ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ તો હોવો જ જોઈએ। અને એની સાથે જો તમે ગવર્મેન્ટમાં હો તો તમને ત્યાંથી એક સર્ટિફિકેટ આપશે કે તમે અહીંયા 5 વર્ષ કન્ટિન્યુ જોબ કરી છે અને અત્યારે પણ ત્યાં જોબ કરો છો। તો એવા જ લોકો આમાં ફોર્મ ભરી શકશે, બરાબર। હવે આ ફોર્મ કઈ રીતે ભરવું, એમાં કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવા, એ બધી માહિતી તમને અમારી આ ચેનલ ઉપર મળી જશે। તો જો આવી જ માહિતી જોઈતી હોય તો અમારી ચેનલને ફોલો કરજો અને આપણા જેવા બીજા મિત્રોને મોકલજો, એટલે એમને જો કોઈ ક્વેશ્ચન હોય તો એ સોલ્વ આઉટ થઈ જાય। મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં। થેન્ક યુ ફોર વોચિંગ, કીપ સ્માઇલિંગ।